નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ડે 21 ના NMMS અને GSSE ના વિડીયોમાં શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી વિભાગ 2 જે 90 માર્ક્સનો પૂછાય છે તેનો વિડીયો જોઈશું। તેમાં ધોરણ 8 વિષય ગણિત પ્રથમ સત્રના જુદા જુદા પાઠના અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરીશું। ચાલો સૌથી પહેલા પાઠ નંબર 1 પહેલો સવાલ છે -2/3 અને -3/7 વચ્ચે કઈ સમય સંખ્યા આવેલ નથી? તો 2019 નો આ સવાલ છે અને એનો જવાબ આવશે -1/20 અને 1/40। ચાલો બીજો સવાલ જોઈએ। સમય સંખ્યાઓ -2/11 -5/11 -9/11 માટે ખાલી જગ્યા સાચું છે। 2019 નો સવાલ છે, જવાબ અહીં આપેલો છે। ત્યારબાદ આગળનો સવાલ જોઈએ। આગળનો સવાલ આપણી સામે છે, જોઈ શકો છો તમે। -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/6 ગુણ્યા 14/9 માઇનસ 2021 નો સવાલ, જવાબ આવશે 4/3। ચાલો આગળનો સવાલ જોઈએ। સવાલ નંબર 4 આ સવાલ એ 2022 માં પૂછાયેલો છે અને 2022 માં પૂછાયેલો આ સવાલ શું છે? 4 નંબરનો સવાલ 3/5 અને 3/4 ની વચ્ચે આવતી સમય સંખ્યા કઈ છે? તો જવાબ આવશે 14/20। પાંચમો સવાલ -3/10 ના વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ છે? 2022 નો સવાલ, જવાબ આવશે 10/3। 6 નંબરનો સવાલ 2022 અને 2025 માં પૂછાયેલો છે। આપેલ સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। તો -3/7 -3/2 -3/4 -3/11। હવે એનો જવાબ આપણે ચડતા ક્રમમાં ગોઠવીને લખ્યો છે, તો જવાબ તમારી સામે છે। -3/2 -3/4 -3/7 -3/11। આગળનો સવાલ, સવાલ નંબર 7 -5 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? 2023 નો સવાલ છે, જવાબ આવશે -1/5। ચાલો આગળ વધીએ। નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી? 2023 નો સવાલ, જવાબ આવશે ભાગાકાર। ત્યારબાદ સવાલ નંબર 9 નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો। 2023 નો સવાલ છે, બે વિધાન આપણને આપેલા છે। પહેલું વિધાન છે -7 એ પ્રાકૃતિક સંખ્યા છે। બીજું વિધાન છે -3/7 એ સમય સંખ્યા છે। તો જવાબ આવશે વિધાન 2 એ સાચું છે। 2024 નો સવાલ નંબર 10 -4/20 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? જવાબ આવશે -20/4। આગળનો 11 નંબરનો સવાલ, કિંમત શોધો। -3/13 ભાગ્યા -7/11। 2024 નો સવાલ, જવાબ આવશે 99/91 અથવા 99/91। ચાલો ત્યાર પછીનો સવાલ જોઈએ। સવાલ નંબર 12 આપણી સામે છે। 3/7 વત્તા કૌંસમાં -6/11 વત્તા -8/21 વત્તા 5/22 બરાબર કૌંસમાં કેટલીક રકમો આપેલી છે અને આ રકમો તમારે ખાસ જોઈ અને કયા ગુણધર્મનો એમાં ઉપયોગ કરેલો છે એ જણાવવાનું છે। 2024 નો આ સવાલ છે, તમારી સામે જવાબ છે। ક્રમના અને જૂથના ગુણધર્મનો આમાં ઉપયોગ કરેલો છે। ચાલો ત્યારબાદ સવાલ નંબર 13 જોઈએ। સવાલ નંબર 13 ની અંદર આપણને એક રકમ આપેલી છે, એ રકમને જોવાની છે। 2025 માં સવાલ પૂછાયેલો છે અને એ રકમને આધારે આપણો જવાબ બનશે -28/65। સવાલ નંબર 14 જોઈએ। સવાલ નંબર 14 છે, સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? 2025 નો સવાલ, જવાબ આવશે
5/21 બરાબર 3/9. 15 નંબરનો સવાલ 2025માં પૂછાયેલો. સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? જવાબ આવશે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે. બરાબર, ગુણાકાર માટે એક તટસ્થ છે પણ સરવાળા માટે એક તટસ્થ નથી. હવે આગળનો પાઠ જોઈએ. પાઠ નંબર 2, એક ચલ સુરેખ સમીકરણ. ચાલો તેના સવાલો જોઈએ. સવાલ નંબર 1 છે, જો 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9 હોય તો f બરાબર શું આવશે? 2019નો સવાલ છે. જવાબ આવશે 0.6. 2 નંબરનો સવાલ છે. પાઠ નંબર 2 નો, એક લંબચોરસની પરિમિતિ 13 સેમી છે અને પહોળાઈ 2.3 સેમી છે તો તેની લંબાઈ કેટલી થાય? 2019 અને 2021માં સવાલ પૂછાયેલો છે. જવાબ આવશે 15/4 સેમી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની હોલ ટિકિટ નીકળવાનું શરૂ થઈ ગયું છે. જો તમે હજી હોલ ટિકિટ ન કાઢી હોય તો તમારી હોલ ટિકિટ તમારા આચાર્યશ્રીને કહી અને કઢાવી લેજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારો કઈ સ્કૂલમાં નંબર છે. પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 3/1/2026ના શનિવારના રોજ 12 થી 2 માં આપણી પરીક્ષા છે. અને હા, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. પ્રશ્ન નંબર 3, 11ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો પ્રથમ ગુણિત જણાવો. 2021નો આ સવાલ છે. જવાબ આવશે 110. બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. જો આ બે સંખ્યાઓનો ગુણોત્તર 2.5 હોય તો તેમાં નાની સંખ્યા ખાલી જગ્યા હશે. 2022નો સવાલ છે. જવાબ આવશે 44. પાંચમો સવાલ તમારી સામે છે. 9x - 7 - 6x બરાબર 15 હોય તો x બરાબર ખાલી જગ્યા. 2022નો આ સવાલ છે. 35/33. ચાલો આગળનો સવાલ જોઈએ. સમીકરણ ઉકેલો. 2x - 1 બરાબર 14x - x. 2023નો સવાલ. જવાબ આવશે x બરાબર 3. ચાલો આગળનો સવાલ જોઈએ. હરિ અને રામની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર બરાબર 3:4 થાય તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. 2023નો આ સવાલ છે અને જવાબ આવશે 4:5. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અમારી ચેનલનું નામ છે RD સોલંકી. આગળનો પાઠ જોઈએ. ધોરણ 8, પાઠ નંબર 3, ચતુષ્કોણની સમજ. પહેલો સવાલ છે. લંબચોરસના ગુણધર્મો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? અહીં નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તો જવાબ આપેલો છે. વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાજે છે. 2, કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાજે છે. 2018 ચોરસ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાનો માપનો ગુણોત્તર 3:2 છે તો ચતુષ્કોણના પાસેના ખૂણાઓના માપ જણાવો. 2019નો સવાલ. જવાબ આવશે 108° અને 72°. ચાલો આગળ વધીએ. આગળની આકૃતિ આપેલી છે અને એમાં આપણે x નું માપ શોધવાનું છે. 2023નો સવાલ છે. જવાબ આવશે 110°. પાંચમો સવાલ. તેમાં પણ આકૃતિ આપેલી છે અને એ આકૃતિનું આપણે નામ જણાવવાનું છે. તો તમને જોઈને જ ખબર પડી જાય કે આ ષટકોણ છે. 2021નો આ સવાલ છે. નીચેનામાંથી કયું વિધાન લંબચોરસ માટે અસત્ય છે? 2021નો સવાલ અને જવાબ આવશે લંબચોરસમાં વિકર્ણની લંબાઈ જુદી જુદી હોય છે. બાજુની આકૃતિ એક આપેલી છે અને એ આકૃતિની અંદર આપણે x નું માપ જણાવવાનું છે. 2021નો સવાલ છે. 60°. જવાબ આવશે. અહીં પણ આગળના સવાલમાં પણ 8 નંબરના સવાલમાં પણ એક આકૃતિ આપેલી છે અને એમાં પણ તમારે x + y, x અને આ y એનો સરવાળો તમારે શોધવાનો છે. 2022નો આ સવાલ છે. જવાબ આવશે 280°. ચાલો આગળનો સવાલ જોઈએ. 9 નંબરનો સવાલ. ચોરસ RENT લંબચોરસના વિકર્ણ એકબીજાને બિંદુ O માં છેદે છે. જો OR બરાબર 2x + 4 તથા OT બરાબર 3x + 1 હોય તો x બરાબર ખાલી જગ્યા. 2022નો આ સવાલ છે અને જવાબ એનો આવશે 3. ચાલો આગળ વધીએ. આગળ પણ 10 નંબરના સવાલમાં એક સરસ મજાની આકૃતિ આપી છે
અને એ આકૃતિમાં x પ્લસ વાય બરાબર શું થાય એ આપણે જણાવવાનું છે. 2023નો સવાલ છે, આકૃતિ જોવાની છે અને એના આધારે જવાબ આપેલો છે 15. ચાલો ત્યારબાદ આગળ વધીએ. 11 નંબરનો સવાલ તમારી સામે છે. એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 અંશ હોય તેને ખાલી જગ્યા કહે છે. 2025નો સવાલ છે. જવાબ આવશે નિયમિત ષટકોણ. ત્યાર પછી આગળનો સવાલ છે. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 અંશ હોય તો તેને કેટલી બાજુ હોય? 2025નો સવાલ. જવાબ આવશે 18 બાજુઓ હોય. ચાલો આગળનો પાઠ છે પાઠ નંબર 4, માહિતીનું નિયમન. ફોતરીબેનની માસિક આવક ₹8,400 છે. વર્તુળ આલેખમાં દર્શાવ્યા મુજબ તેમણે કેટલા રૂપિયાની બચત કરી હશે? 2018નો સવાલ છે, એના માટે આકૃતિ જોવાની છે. વર્તુળ આકૃતિ છે અને જવાબ એનો આવશે 1680 રૂપિયા. ચાલો આગળનો સવાલ જોઈએ. બે સમતોલ સિક્કાને ઉછાળતા બંને પર છાપ આવે તેવી સંભાવના કેટલી? 2018નો સવાલ. 1/4 સંભાવના રહેશે. એક પાસાને ફેંકતા મળતી સંખ્યા બેકી અવિભાજ્ય હોય તેવી સંભાવના કેટલી? 2022નો સવાલ છે. 1/6 અથવા 1/6 એનો જવાબ આવશે. ચાલો આગળનો સવાલ જોઈએ. સવાલ નંબર 3. અહીંયા એક માહિતી આપેલી છે અને એ માહિતીને આધારે ઉર્દુ ભાષાનો વૃત્તકોણ કેટલો બને તે આપણે જણાવવાનું છે. 2018નો સવાલ છે. જવાબ આવશે 45 અંશનો એનો વૃત્તકોણ બનશે. બીજી એક માહિતી છે કે તમને 10, 16, 12, 14, 18 એવી રીતે માહિતી આપેલી છે. 2024નો છે અને એમાં મધ્યસ્થ આપણે શોધવાનો છે. તો જવાબ આવશે 14. એક થેલીમાં 4 લાલ અને 4 લીલા દડા છે. જો યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો દડો હોવાની સંભાવના કેટલી? 2024નો આ સવાલ છે. જવાબ આવશે 1/2. ચાલો આગળ વધીએ. 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે આપેલી છે અને આ માહિતીનો વિસ્તાર શોધો. 2024નો સવાલ. જવાબ આવશે 23. 7મો સવાલ છે. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? 2025નો સવાલ. 13, 16, 12, 19, 12, 14, 13, 14 એવું આપેલું છે. તો એનો જવાબ આવશે 14 એનો મધ્યસ્થ થશે. ચાલો આગળ વધીએ. 5મો પાઠ છે વર્ગ અને વર્ગમૂળ. ગણિતનું છે. 2018નો સવાલ છે. 1 થી 100 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે? જવાબ આવશે 8. બીજો સવાલ. 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 2018નો સવાલ. જવાબ આવશે 961. 294 ને કઈ નાનામાં નાની સંખ્યાથી ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને? 2018નો સવાલ. 6. 9નો વર્ગ અને 10નો વર્ગ વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ? 2018નો સવાલ. 18 પ્રાકૃતિક સંખ્યાઓ આવે. નીચેની પેટર્નમાં ખોટી સંખ્યા લખો. 2019નો સવાલ છે અને એનો જવાબ આવશે. તમારી સમક્ષ જવાબ આપેલો છે, જોઈ શકો છો તમે. ચાલો આગળ વધીએ. 6 નંબરનો સવાલ છે અને આ સવાલ છે કે કેટલીક સંખ્યાઓ આપેલ છે અને એમાંથી આપણે શોધવાની છે કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ નથી. 2019નો સવાલ. જવાબ આવશે 1023. 7મો સવાલ. 2019નો સવાલ છે. વર્ગમૂળમાં 2.56 બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 1.6. 8 નંબરનો સવાલ. 75નો વર્ગ ખાલી જગ્યા થાય. 2021નો સવાલ. 5625 થાય. 9 નંબરનો સવાલ. 35નો વર્ગ કેટલો થાય? 2023નો સવાલ. 1225 જવાબ આવશે. 6400નું વર્ગમૂળ જણાવો. 2023નો સવાલ છે. જવાબ આવશે 80. અમારી ચેનલને જો વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને શેર કરજો, જેથી એને પણ NMSની તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે. વર્ગમૂળમાં 40.96 બરાબર ખાલી જગ્યા 2024નો સવાલ છે. તો જવાબ આવશે 6.4. 12 નંબરનો સવાલ. 6, 9, 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 2025નો સવાલ છે. જવાબ આવશે 900.
પાઠ નંબર 6 ઘન અને ઘનમૂળ. તો પહેલો સવાલ છે 74,088 નું ઘનમૂળ શોધો. 2018 નો આ સવાલ છે. જવાબ આવશે 42. આગળ એક રકમ આપેલી છે અને એનું આપણે સાદુરૂપ કરવાનું છે. 2018 નો આ સવાલ છે. જવાબ આવશે 4/3 અથવા 4/3. 9 નો ઘન જણાવો. 729 જવાબ આવશે. 2021 નો આ સવાલ છે. 4 13,824 નું ઘનમૂળ ખાલી જગ્યા થાય. 2022 નો સવાલ. જવાબ આવશે 24. આગળ એક રકમ આપેલી છે અને એનું ઘનમૂળ શોધતા મળતી સંખ્યામાં છેલ્લેથી કેટલા શૂન્ય આવશે તે તમારે શોધવાનું છે. 2022 નો આ સવાલ આપેલો છે. તો જવાબ આવશે 2 શૂન્ય આવશે. અને 2023 નો એક સવાલ છે. 2023 નો સવાલ શું છે? તો 91,125 ના ઘનમૂળનો વર્ગ ખાલી જગ્યા થાય. પહેલા ઘનમૂળ શોધવાનું અને પછી એનો વર્ગ કરવાનો. 2023 નો સવાલ. 2025 જવાબ આવશે. 1 થી 1000 સુધીમાં પૂર્ણ ઘન સંખ્યાઓ ખાલી જગ્યા છે. 2018 નો આ સવાલ છે. જવાબ આવશે 10. એ પૂર્ણ ઘન સંખ્યાઓ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલને લાઈક, શેર અને તમે પરીક્ષાની સરસ મજાની તૈયારી કરજો. અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આવનારી પરીક્ષા માટે તમને સૌને બેસ્ટ ઓફ લક. આવજો.